મિત્રો એક રીડ નામના મેનુમાં એક બહુ એક જોરદાર પઝલ કે ગેમ છે, આ હું તમને બતાવું છું. એનું નામ છે કોઝ એન્ડ ઇફેક્ટ. તો બરાબર ધ્યાનથી સમજજો. બરાબર, ભલે તમને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું છતાંય તમે આ શું કહેવા માંગે છે એ તમે સમજી જશો. હવે તમે અહીંયા જુઓ, અહીંયા એક કાર્ટૂન આપેલું છે, બરાબર. હવે એ કાર્ટૂનની માથે શું છે કે વરસાદ પડ્યો એવું લાગે છે. તો આમાંથી એનું કારણ શું છે એ આપણે બતાવવાનું છે. શું કારણ હોઈ શકે આમાંથી? What the cause? હવે જો આમાં શું છે કે આ એક ગેમ છે. હવે ગેમની અંદર આને દડો ફેંકો તો દડાની સાથે આ પોતે પણ એમાં જતો રહ્યો છે. તેનું કારણ શું છે? શું હોઈ શકે? બરાબર. ત્રીજું, put the cause to next effect. હવે આને મારવા જાય છે પણ એની તલવારથી તૂટી જાય છે. એનું કારણ શું હોઈ શકે? બરાબર. ચાલો, હવે આમાં શું થાય છે? આ પડી જાય છે, બરાબર. તો એનું પડવાનું કારણ શું હોઈ શકે? આ થોડીક ઈઝી ગેમ છે. આપણે થોડુંક આનું જે લેવલ છે આપણે વધારી દઈએ. લેવલનું ઓપ્શન છે નહીં. હવે જો આવું બન્યું તો આવું ક્યારે બન્યું હશે? શું થયું તો ત્યારે બન્યું હશે? બરાબર. તો આના ઉપર પગ દીધો હોય તો આવું બન્યું હોય, બરાબર. પછી આ છોકરો આ ઘોડા ઉપરથી પડી ગયો. ચાલો, તો શું કારણ હોય? બીજું. બરાબર. નેક્સ્ટ, આની ટોપી છે એ ઉડી ગઈ છે, તો શું કારણ હોય? બરાબર. હવે આપણે ખોટું કારણ આપીને ચેક કરીએ. જો તો ના પાડે, બરાબર. તો એમાં ફિટ બેસશે નહીં. બીજું આવું ગેમની અંદર પણ એક સ્નેક એન્ડ લેડર વાળું છે. આ પણ છે, ચેસ છે, બરાબર. સ્નેક એન્ડ લેડર છે. આમાં પણ આપણે સામ સામે બે ગ્રુપની અંદર જઈ રમી શકીએ. એક્સ્ટ્રા ડાઈસ. હવે બીજા ગ્રુપનો વારો. તો આવી રીતે અલગ અલગ ગેમ પણ છે, આમાં રમી શકાય છે.